ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં માનવભક્ષી સિંહણનો હુમલો, 5 વર્ષના બાળકનું મોત. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં આજે માનવભક્ષી સિંહણના હુમલાની કરુણ ઘટના બની છે. મળતી માહિતી મુજબ રામકુભાઈ વલકુભાઈ વળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાના 5 વર્ષીય દીકરા ધવલ પર સિંહણે અચાનક હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માનવભક્ષી સિંહણને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. હું રહેતો ગામ પાસે બરાબર. આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો. ઈશ્વર આવ્યો હાજે ગામમાં, અને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર. હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા. સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા. પછી કોકને વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર. એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં. પછી અહીંયા છોકરાનું નામ શું? છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું. તમારું ગામ કયું છે? અમારું ગામ ગાણીખોટ. આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ. માણાવ ગામ. કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30 8ના ગાળામાં એટલામાં હે લગભગ. ઓકે.